નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. મહેસાણાથી 15 કિલોમીટરના અંતરે આવેલું લીંજ ગામ અને લીંજ ગામની અંદર 150મી ધ્વજારોહણ શ્રી આદેશ્વર દાદા જીનાલય દેરાસરનું થવાનું છે. તો તમને મંદિરની અંદર લઈ જવું. મંદિરની અંદર એક અલગ જ પ્રકારનું શાંતિનું વાતાવરણ છે, જે હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશ. આ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જરૂર નિહાળજો. 3, 2, 1. તો આ મેઇન ગેટ અને મેઇન ગેટથી જ મંદિરની સાજ સજાવટ ચાલુ થઈ જાય છે. તો ચલો આપણે એ નિહાળીએ. આ વિડીયોમાં કોઈ જ એડિટિંગ આપણે કરવાના નથી અને આમના આમ હું પોસ્ટ કરીશ. મસ્ત હ નહીં જકાભાઈ? પ્રદર્શન સરસ સરસ ફૂલ સાથે દાદાની પ્રતિમા. એક વાત, રોજે રોજ નવું થઈ જાય ને કાકા ભાઈ, રોજે રોજ નવી રંગોળી પ્રદર્શન અને ખાસો તમે આ જુઓ, અહીંયા રોજે રોજ નવી મૂર્તિઓ બદલાતી હોય છે. આ નંદી મહારાજ, સિંહ, દરેક ચિત્રમાં સાહેબ કોકના કોક કહેવા માંગા, ગાય, હાથી. છેક મંદિર સુધી આપણે જઈશું. રોજે રોજ સાહેબ અલગ અલગ પ્રકારની રંગોળી અહીંયા પૂરાતી હોય છે. બહારથી વ્યક્તિઓ આવીને અહીંયા રંગોળી પૂરતા હોય છે. એનું લોકેશન જુઓ અને એનું પ્રદર્શન જુઓ તમે. આ મંદિરનો ગેટ બહારનું મસ્ત મોરની પ્રતિમા સાથે. અરે વાહ, અહીંયા કાલે કંઈક બીજું હતું એની ઓગી. આજે તમે જુઓ, હું કાલની પણ તમને આમાં આ વિડીયોના અંતે ગઈકાલે જે પ્રદર્શન કરેલું હતું એ પણ હું આ વિડીયોની અંતે પોસ્ટ કરવાનો જ છું. તો જે પણ ખાસ જોજો. એ કંઈક અલગ હતું અને આજનું કંઈક અલગ છે. તમામ પ્રકારના ફળ ફ્રૂટ સાથે પ્રદર્શન તો ના કહેવાય, પણ જો આ એક ખાસ ડિફરન્ટ વસ્તુ. દરેક થાંભલે થાંભલે તમને શેરડીનું સ્તંભ જોવા મળશે અહીંયા. ચલો હવે મંદિરમાં જઈએ. એકદમ સાયલેન્ટ રહેજો બધા. પહેલાં આપણે ભગવાનના દર્શન કરી લઈએ. બીજી બધી વાત હું તમને બહાર જઈને જણાવું. પાર્શ્વનાથ દાદાનું મંદિર છે. જય આદિનાથ દાદા. તો આદિનાથ દાદાની પ્રતિમા, જેની આપણે કાલે 150મી ધ્વજારોહણ થવા જઈ રહ્યું છે. આ ઝાડનું છે.
હા એ જ કહું છું. શેરડી કેળના કેળના પત્તાનું છે હે ને? હા જબરજસ્ત માઇન્ડ વાપર્યું છો. કંઈક ડિફરન્ટ જ વસ્તુ લાગે. પહેલી વખત જોઈ મેં બી. તો અહીંયા આપણને ખબર પડી કે આ કેળાના પત્તાનું બનેલું છે. હાર્મોનિયમ છે, તબલા પેલું. હવે હું તમને 2-3 વસ્તુ બતાવી દઉં કે એક તો અંદર સાયલેન્ટ રહેવું પડે છે, કોઈ જાતનો અવાજ નહીં કરવાનો. આ તમે શેરડીના સ્તંભ જોઈ રહ્યા છો અને અંદર જેટલી બી આપણે જે વસ્તુ જોઈ, આપણે જે જોયું મંદિર, એ અંદર એક પણ લાઇટ ચાલુ નથી. દીવા ઉપર મંદિર જળ હરી રહ્યું છે. ખૂબ જ મજા આવી. આ હાથી ફૂલોનો હાથી બનાવેલું છે. દાદાના દર્શન કર્યા. હવે આપણે જ્યાં થોડો સાંસ્કૃતિક સત્સંગ ચાલી રહ્યો છે એ જગ્યા ઉપર આવ્યા છીએ. મસ્ત ફાઉન્ટેન ચાલી રહ્યું છે. ફુવારાઓની મોજ સાથે આપણે જે અત્યારે અંદર જઈ રહ્યા છીએ, આ પણ એક અલગ જ વાઇબ્સ અમને લાગી. અને લગભગ આવું અમે ક્યારેક આપણને જોવા મળતું હોય છે. તમે જુઓ, જે પણ મૂર્તિઓ અહીંયા મૂકી છે પ્રદર્શનની અંદર તમારા એન્ટ્રન્સમાં, એ તમામ તાંબાની છે અને અલગ અલગ પ્રકારની છે. હાથી, ઘોડા, સિંહ, એટલે કંઈક અલગ જ લાગી રહ્યું છે. તમે પણ અહીંયા આવીને આ વસ્તુ નિહાળી શકો છો. આ તમે એન્ટ્રી કરશો એટલે તમને આ રીતનું મસ્ત લોકેશન, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી પણ તમે અહીંયા કરી શકશો. અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. તમામ મૂર્તિઓ મૂકેલી છે એ ખૂબ જ વજનવાળી છે. તમે હાથેથી ઉપાડી પણ નહીં શકો. અત્યારે તમે જે જોઈ રહ્યા છો વિડીયોની અંદર, એ ગઈકાલે બનાવેલું હતું. નીચે જે રંગોળી અને જે ફૂલ પાથરેલા છે, મોરની પ્રતિમા બનાવેલી છે, તથા વચ્ચે આદિનાથ દાદાનો ફોટો પણ રાખેલો છે. એ બધું જ ગઈકાલનું છે. આ ગઈકાલનું તમે જે દાદાના દર્શન ગઈકાલના નિહાળી રહ્યા છો. અને મંદિરની અંદર સેમ સિચ્યુએશન, દીવાની લાઇટિંગ, દીવાનું અજવાળું, એક પણ લાઇટ બીજી વધારાની ચાલુ નથી. એ ખાસ અલગ વસ્તુ છે અહીંયા, એ ખાસ નિહાળવા જેવું છે. અને તમામ દીવા ગ્લાસની અંદર પ્રગટાવીને મૂકેલા છે. અને લગભગ મારા અંદાજા મુજબ 1000થી વધારે દીવા અહીંયા હોવા જોઈએ. અમને મંદિરમાં દર્શન કરીને ખૂબ મજા આવી. તમે પણ એકવાર આવજો.